નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદથી વિસ્તારમાં ઠંડીનો માહોલ જામ્યો છે. ભર ઉનાળાની સિઝનમાં ગુજરાત સહિત નર્મદામાં કમોસમી વરસાદનું ઠંડીનું વાતાવરણ જામ્યું છે. ત્યારે કમોસમી વરસાદ પડવાથી કપાસ, તલ, કેળના પાકને ઊભા પાકને નુકસાન થવાની સંભાવના રહેલ છે. ભારે ગરમીથી લોકો ત્રાહી પુકારી ઉઠ્યા હતા. ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા આગાહીને પગલે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં 2 થી 3 દિવસથી ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડ્યો છે. તિલકવાડા, દેવલિયા, ગરુડેશ્વર અને રાજપીપળા સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. ત્યારે સમગ્ર નર્મદા વિસ્તારમાં ઠંડીનો માહોલ જોવા મળ્યો છે. હું છું વસીમ મહેમાન અને આપ જોઈ રહ્યા છો અસ્મિતા ભારત ન્યૂઝ. આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે અને ગરમીના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લાના તિલકવાડા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ છેલ્લા 2-3 દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારથી જ નર્મદા જિલ્લાના તિલકવાડા, દેવલિયા, ગરુડેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદ પડતા વિસ્તારના લોકોએ ગરમીથી થોડોક રાહતનો અનુભવ તો કર્યો છે. વિસ્તારમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ખેડૂતો આ કમોસમી વરસાદથી મુશ્કેલીમાં મુકાયા છે. નમસ્કાર મિત્રો, હું છું વસીમ મહેમાન અને આપ જોઈ રહ્યા છો અસ્મિતા ભારત ન્યૂઝ. આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે. આપણે સૌ જાણીએ છીએ કે હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે છેલ્લા 2-4 દિવસથી ગુજરાતના ઘણા જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં અને તિલકવાડા તાલુકામાં પણ છેલ્લા 2-3 દિવસથી ભારે પવન સાથે કમોસમી વરસાદની એન્ટ્રી થઈ રહી છે. ત્યારે આ કમોસમી વરસાદ વિશે તિલકવાડા તાલુકાના લોકોનું શું કહેવું છે, આપણે એમની સાથે વાત કરીએ. હાલ જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તે બાબતે આપ શું કહેશો? હાલ જે આ કમોસમી વરસાદના કારણે સૌપ્રથમ તો જે તિલકવાડા તાલુકા તેમજ નર્મદા જિલ્લાના જે ખેડૂતો છે એમને ખૂબ ભારે નુકસાન થયું છે. જેમ કે તલીનો પાક હોય, કેરીનો પાક હોય, કેળોનો પાક હોય, એ ધરાશાયી થઈ ગયો છે અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન ખેડૂતોને વેઠવું પડ્યું છે. એનું ખૂબ દુઃખ છે અમને. અને બીજી વાત કે હાલમાં લગનગાળાની પણ સિઝન ચાલી રહી છે, ત્યારે લોકોના પ્રસંગમાં પણ વરસાદ અને વાવાઝોડું આ વિઘ્નરૂપ બન્યું છે. ત્યારે હું ખૂબ મોટી દુઃખની લાગણી અનુભવું છું. બીજી એક વાત કે આ કમોસમી વરસાદના કારણે અનેક પ્રકારના લોકોને અનેક પ્રકારનું કષ્ટ વેઠવું પડ્યું છે. તે ખૂબ ખરાબ વાત છે. તો આપે જોયું કે હાલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારે કેટલાક લોકોને ત્યાં લગ્ન પ્રસંગનો હોય તેમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ પણ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ગરમીના કારણે ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડવાના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થવાની સંભાવના રહેલી છે. ભર ઉનાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે ખેતરમાં ઊભો કપાસ અને તલીના પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે. એટલે ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે. પરંતુ હાલ પણ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને વિસ્તારમાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. તિલકવાડાથી વસીમ મહેમાન, અસ્મિતા ભારત ન્યૂઝ, નર્મદા.